ભરૂચના આમોદ તાલુકાના જૂના દાદાપુર ગામમાં વરસાદના ભાવે વીજ પુરવઠાની અછતના કારણે ખેડૂતોના ઊભા પાકો સુકાઈ જવાની શક્યતા છે। ગુજરાત સરકાર 8 કલાક વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવવાની તૈયારી દર્શાવે છે, છતાં દક્ષિણ ગુજરાત વીજ કંપની અને આમોદ જીઈબીની બેદરકારીથી ખેડૂતોને બેવડો માર પડ્યો છે। મરચા, કપાસ, તુવેર, રીંગણા, ટામેટા જેવા પાકોને પાણીની તાતી જરૂર છે, પરંતુ અનિયમિત વીજ પુરવઠો અને ફોલ્ટના બહાના ખેડૂતોને હેરાન પરેશાન બન્યા કરે છે। ચકલાદ ફીડરથી વીજ પુરવઠો તાકીદે પૂરો પાડવાની માંગ ખેડૂતો કરી રહ્યા છે। જીઈબી અધિકારીઓ પ્રત્યે ગામમાં રોષ જોવા મળી રહ્યો છે। પાકમાં નુકસાન થાય છે એ સમસ્યા મોટા મોટી છે। જે આંબોદ તાલુકાનો ચકલાદ ફીડર છે તે અનિયમિત ચાલે છે। જે એક ધારો ચાલવું જોઈએ એ ચાલતું નહીં, 2 કલાક ચાલે પાછું ફોલ્ટમાં જાય, પછી પાછું ચાલે ફોલ્ટમાં જાય, અને ઉપર રજૂઆત કરીએ તો ફોન ઉઠાવવા કોઈ રાજી નહીં હોતું। ઉઠાવે તો કલાક 2 કલાક પછી ઉઠાવે, કેટલી રીંગો માર્યા પછી, એટલે અનિયમિતતા છે। એના લીધે માલને બહુ મોટું નુકસાન થયું છે। ખાસ સેન્સિટિવ પાકોમાં મરચી, તુવર, આપણે મરચી, રીંગણ, ટમેટી, એને પાણી છે તે વહેલું જોવે, કપાસ, આ બધાને પાણી જોવે, પણ પાણી વગર બધા માલ નુકસાનમાં ગયો છે।